જી મિત્રો, હું આવ્યો છું સ્વદેશી મેળામાં અને સ્વદેશી મેળાનું આયોજન આપણે ધારુકા કોલેજ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે, વરાછા રોડ ઉપર અને સ્વામિનારાયણના મંદિરની એક્ઝેક્ટ સામ આ ગ્રાઉન્ડ આવેલું છે. તો ચાલો હવે આપણે જઈએ સીધા અંદર. તમે જુઓ કેટલું મોટું ગ્રાઉન્ડ છે અને સામે મોટરસાઇકલનું પાર્કિંગની વ્યવસ્થા છે અને એકદમ સવારનું વાતાવરણ એકદમ સુંદર છે. અને આજ રવિવારનો દિવસ છે અને શનિ અને રવિવાર આ બંને દિવસે જુઓ તો આપણે ભગવાન ગણપતિ દાદાને સૌ પ્રથમ તો મૂર્તિ મેળવવામાં આવી છે, પછી આપણે અંદર જવાનું છે. હવે તમે જુઓ અહીંયા આવે છે ને એના મોબાઈલ નંબરની નોંધણી કરવામાં આવે છે, નામની નોંધણી કરવામાં આવે છે જે કોઈ વિઝિટ લે છે એની. બરાબર છે. રાજીવ દીક્ષિતજીના ફોટા લાગેલા છે, બેનરો લાગેલા છે, કેમ કે એના વિશાળ મંચ દ્વારા જ આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને આ જે ફ્રેમ જોવો છો એ મહાપુરુષોની છે કે ભારતની અંદર જેને જેને યોગદાન આપ્યું છે, જે મહાપુરુષો દેશ માટે જે ખપી ગયા છે, બલિદાન દીધા છે, એમાં તમામના ફોટા લગાડવામાં આવે છે કે જે લોકો અહીંયા મેળામાં આવે છે એ આ મહાપુરુષોના ફોટા જોઈને દર્શન કરે છે અને પ્રેરણા મળે છે કે ભાઈ આપણે દેશ માટે એને શું કર્યું છે તે આજે એને ફોટા લાગે છે, બલિદાન દીધા છે તે એના ફોટા લાગેલા છે. એટલે આનાથી આપણે સંસ્કારોનું સિંચન થાય છે. બાળકોને સાથે લઈ અને ફેમિલીમાં લોકો આ મેળામાં આવતા હોય છે. હવે આપણે જોઈએ રસોડું છે ને એ જ ઔષધિ લખેલું જુઓ તમે. તો રસોડાની અંદર આપણે કઈ કઈ વસ્તુ આપણે જે રાખતા હોય છે એનાથી આપણે શરીરને ખરેખર ફાયદો થાય છે અથવા શું નુકસાન થાય છે બધું બતાડવામાં આવેલું છે. તો જે વર્ષો જૂનું આપણે રસોડામાં જે ખવાતી પદ્ધતિ મસાલા હતા, ગરમ મસાલા, એ બધું મેળવવામાં આવ્યા છે. લસણ ડુંગળીથી લઈને અલગ અલગ અહીંયા તમે જુઓ પુસ્તકો છે, શાસ્ત્રો. આ બંને બહેનો જો અહીંયા ટેબલ ઉપર બેઠેલા છે અને આપણે મહાન શાસ્ત્રો છે ને અહીંયા આપણે રાખવામાં આવ્યા છે. અને મિત્રો અહીંયા તમે જો અલગ અલગ સંસ્થા દ્વારા ટોલ રાખવામાં આવ્યા છે. અને તમે કુંડા જોવો છો, અલગ અલગ જે વૃક્ષ છે એ કુંડાના સુંદર મજામાં રાખવામાં આવ્યા છે, જે આપણને શરીરને ફાયદા કરતા અને ઓક્સિજન સારા આપતા હોય એવા વૃક્ષ બધા હોતા હોય છે કુંડાની અંદર. તો મિત્રો હવે જો આપણે જોઈ શકીએ છીએ, જો અહીંયા અલગ અલગ જે મસાલા છે, ગરમ મસાલા, એ બધી ડબ્બીઓમાં રાખવામાં આવે છે કે આ રસોડાની અંદર ઉપયોગ કરી તો આપણે શરીરના ફાયદા આપતા હોય છે. અલગ અલગ શાસ્ત્રો છે, વેદો, પુરાણો, એ બધી ઘોડીની અંદર ઇંગલોમાં આપણે શાસ્ત્રો રાખવામાં આવે છે, કેમ કે આ વાંચવાથી આપણને આનાથી જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. ખરેખર આપણી સંસ્કૃતિ શું છે, આપણો ધર્મ શું છે, એ આ બધું આપણે રાજીવ દીક્ષિતજી આની માટે ખરેખર બહુ મોટું અભિયાન અકાળ્યું હતું. એના અંતર્ગત જ આ મેળાનું આયોજન થયું છે. અને દેશી અને જૂનવાણી વસ્તુ. અને મિત્રો હવે આપણે અંદર ગયા, હવે આજો રસોડાની આધુનિક, અત્યારે આપણે રસોડામાં આ સામાન બધે વાપરીએ છીએ હાલની તકે. અને પછી જે જૂનો સામાન અત્યારે તમે જુઓ કે આગળ દેખાડી આપણે ઘંટી કે પહેલાં માણસો આનથી દળી અને આપણે ખરેખર રસોઈ બનતી હતી. અને હવે વાસણો જો પિત્તળના, પહેલાં પિત્તળના વાસણનો ઉપયોગ થતો હતો. આમાં વાટકી તમામ વસ્તુ છે, ગાગર, હાંડા, એક વસ્તુ જે અત્યારે છે ને એ બધું પિત્તળના વાસણો. તમે જો આ ભાઈ અત્યારે દળી રહ્યા છે આનાથી. પહેલાં આપણે મોટી ચક્કી એવું કંઈ હતું નહીં, મસ્ત વાસણો છે. પછીનો યુગ પહેલાંનો હતો આ માટીના વાસણો, જૂના જમાનો આ હતો ને પ્રાચીન, તે માટીના વાસણો હતા. મસ્ત આમાં શાસ્ત્રો એક તમે મહાપુરુષોના બધાના શાસ્ત્રો આવી જાય. અને અહીંયા આપણે જોવો તો એક ભાઈ સમજાવી રહ્યા છે કે ખરેખર આપણે કોઈ વાત. હવે તમે જુઓ મસ્ત વાહ, વઢિયારા બળદ અને બળદગાડું વચમાં ગ્રાઉન્ડમાં મેળવવામાં આવ્યું છે કે આપણી સંસ્કૃતિ, આપણી ખેતી આ લોકોએ ટકાવી હતી. બળદે મોટો પાયામાં મહેનત હોય ને તો બળદ નહીં છે ખરેખર. અને આ બળદગાડું લુપ્ત થાય તો જાય છે ને સંસ્કૃતિ, એટલે આપણે મેળવામાં આવ્યા છે કે લોકો, બાળકો આજના જોઈએ કે પહેલાંના બળદગાડા કેવા હતા. જુઓ તમે, રજવાડી ગાડું છે, કાંઈ ઘટે નહીં. જુઓ તો તમને થઈ જાય કે વાહ. અને હકીકતમાં ખરેખર છે. અને મિત્રો આ જો તમે શસ્ત્રો છે જૂના પુરાના, પહેલાં આપણે યુદ્ધ હેનથી થતા, ગદાથી થતા હતા, તલવારોથી થતા હતા, ત્રિશુલથી થતા હતા, એવા જૂના શસ્ત્ર મેળવવામાં આવ્યા છે કે આપણા ભગવાનોએ યુદ્ધ કર્યા છે. આપણા મહાપુરુષે આ બધા જો બાણ, આપણા ભગવાન રામે યુદ્ધ જેટલા કર્યા ને બાણથી, તલવારોથી, ગદાથી, એ શસ્ત્રો પણ અહીંયા મેળવવામાં આવ્યા છે કે બાળકોને ખબર પડે કે ભાઈ પહેલાંના યુદ્ધ કઈ રીતે થતા હતા. એ બધું સંસ્કૃતિનો આપણો જે જૂની હતી એનાથી આ લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય બાળકોને. સુંદર મજાનું એવી વ્યવસ્થા કરી છે કે બધી વસ્તુ તમને જાણવા મળશે. અહીંયા સુંદર તમને લાગે કે ભાઈ ઈડલી, આપણે જે સાત્વિક નાસ્તો છે ને એ પણ અહીંયા મળે છે. અલગ અલગ પીણા છે, આંબળાના પીણા છે, અલગ અલગ જે રસ છે ને એના મસ્ત પીણા. અને જે લોકો આવતા હોય છે અહીંથી પાઠ લઈ લે અને એક પીણા પીતા હોય છે, નાના નાના કપ ભરી, અને શરીરને ફાયદો આપે એવા બધા પીણા હોય છે. અને જો આ તમે ઢોલિયા, પહેલાંના જમાનામાં મહેમાનો આવતા ને તે આવા ઢોલિયા ઢળાતા હતા. અને તમે જ્યાં જુઓ ને ગ્રાઉન્ડની અંદર રાજીવ દીક્ષિતજીના બેનરના ફોટા છે, કેમ કે
એ જે જીવન જીવીને ગયા હતા, જો અત્યારે નાસ્તા પાણી કર્યા, પણ નાસ્તા પાણી સાત્વિક છે, જે શરીરને નુકસાન ન કરે, ફાયદો થાય ને એ ટાઈપમાં જો અત્યારે આ વાસણો આ ભાઈ બતાવી રહ્યા છે કે પહેલાં કઈ રીતે આ વાસણની અંદર બધી વસ્તુ બનતી હતી, એવું બધું અહીંયા સમજાવવાવાળા હશે. તમે જ્યાં જ્યાં જગ્યાએ ફરશો ને ત્યાં તમને એક એક વસ્તુ બધા સમજાવવાવાળા મેલેલા છે યુવાનો, અને જેથી આપણને ખબર પડે કે ભાઈ પહેલાંની વસ્તુ કઈ રીતે ઉપયોગ થતી હતી. એ રીતનું સુંદર વ્યવસ્થા છે. તો મિત્રો આવજો જરૂર આ ગ્રાઉન્ડની અંદર તાલુકા કોલેજમાં.